હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ઇડલી અને ઢોસાની સાથે ખવાય એવી સરસ મજાની સાઉથ ઇન્ડિયન ચટણી. તો એના માટે પેનની અંદર મેં એક પાવડું શીંગ તેલ લીધું છે. હવે એની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી રાઈ. આ ચટણી છે એ ઇડલીની સાથે આપણે જે ટોપરાની ચટણી ખાતા હોઈએ કે પછી દાળિયાની ચટણી બનાવતા હોઈએ, શિંગદાણાની બનાવતા હોઈએ, પરંતુ આપણે સાંભારની જરૂર ન પડે એવી સરસ મજાની અને એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવાના છીએ. આ ચટણી એક વખત તમે બનાવીને ખાશો એટલે તમારે ઇડલી કે ઢોસાની સાથે સાંભારની જરૂર નહીં પડે. તો આ રીતે આપણે એક નવા જ ટેસ્ટની ઇડલી સાંભાર સાથેની ચટણી બનાવવાના છીએ. આ ચટણી સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ સાથે ચાલે, ખાસ કરીને ઇડલી અને ઉત્તપમ સાથે. તો આપણી રાઈ છે એ સહેજ ક્રેકલ થવા માંડે એટલે આપણે એની અંદર નાખી દઈશું 5 ચમચી હિંગ અને મીઠો લીમડો, અને એની સાથે નાખી દઈએ 1.5 ચમચી જેટલી અડદની દાળ. અહીંયા મેં અડદની કટકી લીધી છે ઝીણી, જેથી ઝડપથી શેકાઈ જાય. અને એની સાથે આપણે નાખી દઈએ, મેં સૂકા 2 લાલ મરચાં લીધા છે, કાશ્મીરી મરચાં, જેથી એનો કલર સરસ આવે. અડદની દાળ છે એ એકદમ બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈએ ડુંગળી. તો મેં અહીંયા 2 ડુંગળી લીધી છે અને મોટી મોટી કાપી લીધી છે. ત્યારબાદ એની અંદર એડ કરી દઈએ 2 ટમેટાં. થોડીક વાર બરાબર સતરાય એટલે એની અંદર આપણે નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું. અને અહીંયા મેં આંબલીનો ભૂકો છે ને 5 મિનિટ માટે પલાળી દીધો હતો, તો એનું પાણી પણ આપણે નાખી દઈએ. આંબલીનો પલ્પ છે. અને 1 ચમચી ગોળ. એક ચમચી લાલ મરચું. બસ હવે આપણા ટમેટાં અને ડુંગળી છે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. અને આ મિશ્રણને થોડી વાર માટે ઠરવા દઈશું. મિશ્રણ છે એ સરસ રીતે ઠરી ગયું છે. હવે આપણે એને મિક્સર જારની અંદર લઈ લઈએ અને સરસ રીતે બ્લેન્ડ કરી લઈએ. તો આપણી ચટણી છે એ સરસ રીતે બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આપણે એને બાઉલની અંદર કાઢી લઈએ. તો એકદમ ટેસ્ટી અને એનું ટેક્સચર તમે જુઓ એટલું બધું સરસ છે કે અત્યારે જ ખાવાનું મન થઈ જાય છે. તો સાંભાર સાથે અથવા તો સાંભારના ઓપ્શનમાં આપણે આ જે ચટણી છે એને ઇડલી સાથે અને ઉત્તપમ સાથે અથવા તો પેપર ઢોસાની સાથે, સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશની સાથે એકદમ ટેસ્ટ લઈને ખાઈ શકીએ. સાંભારની જરૂર પણ ન પડે એટલી ટેસ્ટી આ ચટણી બને છે. એક વખત તમે આ ચટણી બનાવશો પછી આ ચટણીના ફેન બની જશો અને દાળિયાની કે ટોપરાની ચટણી તમે ક્યારેય નહીં બનાવો. એકવાર આ રીતે ચોક્કસથી ડુંગળી અને ટમેટાની ચટણી છે એ ટ્રાય કરજો.